હેલો, ગુડ મોર્નિંગ. આપણે ત્રિકોણમિતીય સમીકરણો એના ઉકેલની વાત થિયરિકલી સમજાતા. આજે પેલા મુખ્ય ઉકેલ શોધો એના દાખલાઓની વાત સમજીએ. તો એમાં પહેલી રકમ છે sin x ઇક્વલ ટુ √3/2. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે જે સંખ્યાઓ આપવામાં આવશે એ કોષ્ટકના જ મૂલ્યો હશે. 0, 30, 45, 60, 90 વાળી વાત, પણ આપણે રેડિયન માપમાં વાત કરવાની છે. બરાબર. હવે √3/2 એટલે કોષ્ટકમાંથી sin π/3 નું મૂલ્ય. પણ મુખ્ય ઉકેલ તરીકે આપણે બે કિંમતો આપવાની છે, 0 થી 2π, એટલે પ્રથમ 4 ચરણ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો એમાં સાઈનનું મૂલ્ય ધન ક્યાં હોય? તો પહેલા અને બીજા ચરણમાં. તો એ બંને ચરણમાંથી એવી સંખ્યાઓ જેનું સાઈન વિધેય દ્વારા મૂલ્ય √3/2 થાય, તો એ સંખ્યાઓ તમારે જવાબમાં આપવાની છે. એટલે તમે કોષ્ટકમાંથી જાણો છો કે sin π/3 ઇક્વલ ટુ √3/2 અને sin π - π/3 એટલે બીજું ચરણ થયું ને, એટલે sin 2π/3 ઇક્વલ ટુ √3/2. તો આપેલા ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ એક તો π/3 અને બીજો 2π/3. ઓકે. આ sin 2π/3 √3/2 થાય ન સમજાણું હોય તો આપણે એનો ક્રમ ઉલટાવીને લખીએ. કેટલાક મિત્રોને એ તાત્કાલિક ન પણ સમજાય, પણ એટલું ખરું કે તમારે બીજા ચરણમાં એ સંખ્યા ગોતવાની છે, કારણ કે બીજા ચરણમાં એ સાઈનનું મૂલ્ય એ ધન હોય ને. sin π - π/3 બરાબર sin π/3 બરાબર √3/2, sin π - θ બરાબર sin θ, અને sin π/3 એટલે √3/2 એ તમે જાણો છો, પણ π - π/3 એટલે 2π/3. આપણે થોડું વિગતે આપ્યું. તેથી sin 2π/3 ઇક્વલ ટુ આનું સાદુરૂપ 2π/3, મૂલ્ય √3/2. બરાબર. તો એનો મુખ્ય ઉકેલ બે સંખ્યાઓ મળી ને, કઈ કઈ? એક તો π/3 અને બીજું 2π/3. કોષમાં ધન મૂલ્યો ક્યાં હોય? પહેલા અને ચોથા ચરણમાં. 10માં પહેલા અને ત્રીજા ચરણમાં. ઓએલએસટીસી પ્રમાણે એ જવાબ તમારે આપવાનો છે. હવે બીજું સમીકરણ છે 10x બરાબર -1/√3. તમે આ વસ્તુ જાણો છો કોષ્ટકમાંથી, 10π/6 નું મૂલ્ય 1/√3 થાય. બીજા ચરણમાં 10 ઋણ છે, એટલે 10 π - π/6 બરાબર -10π/6 બરાબર -1/√3. પણ π - π/6 એટલે 5π/6. અને ચોથા ચરણમાં એટલે 10 2π - π/6
તો એ પણ -10π/6 થાય, એટલે કે -1/√3, એટલે 10 11π/6 એ પણ -1/√3 થયા ને. તો મુખ્ય ઉકેલમાં જે બે કિંમતો મળી કઈ કઈ, 5π/6 અને 11π/6. હજુ બે એક દાખલા ગણશું આપણે, એટલે મુખ્ય ઉકેલની વાત એ તમને બરાબર સમજાય. ત્રીજો દાખલો, sin x બરાબર -√3/2. કોષ્ટકમાં √3/2 એટલે sin π/3. હમણાં પેલા દાખલામાં આપણે વાત કરી ને. હવે સાઈન નું મૂલ્ય ઋણ ક્યાં હોય, તો કે ત્રીજા અને ચોથા ચરણમાં. sin π + π/3 = -sin π/3, ત્રીજું ચરણ. π પ્લસ એટલે ત્રીજું ચરણ થયું ને. તો sin 4π/3 એ મૂલ્ય -√3/2 થાય. અને ચોથું ચરણ, તો ચોથું ચરણ એટલે 2π - θ, 2π - π/3 = -sin π/3, અને એટલે sin 5π/3 = -√3/2. તો મુખ્ય ઉકેલ બે સંખ્યાઓ આવી ને, એક 4π/3 અને બીજું 5π/3. મુખ્ય ઉકેલમાં હંમેશા બે જવાબ જ મળશે તમને, કારણ કે પ્રત્યેક વિધેય સાઇન કોસ્ટેનની વાત કરીએ, ભલે બધા વિધેય બે ચરણમાં ધન મૂલ્યો ધરાવે છે, બે ચરણમાં ઋણ મૂલ્યો ધરાવે છે. એટલે મુખ્ય ઉકેલમાં બે કિંમતો તમને મળશે હંમેશા. cos x બરાબર 1/2. કોસનું ધન મૂલ્ય પહેલું અને ચોથું ચરણ, અને ખૂણો કેટલો, π/3. ચોથું ચરણ એટલે 2π - cos π/3. તો cos 3 દુ 6, એમાંથી એક બાદ એટલે 5π/3. cos 5π/3 નું મૂલ્ય પણ 1/2 જ થાય. તો એનો મુખ્ય ઉકેલ એક તો π/3 અને બીજું 5π/3. પાંચમો દાખલો, tan x બરાબર √3. tan નું મૂલ્ય ધન ક્યાં હોય, ઋણ ક્યાં હોય, બીજા અને ચોથા ચરણમાં. ધન ક્યાં, પહેલા અને ત્રીજા ચરણમાં. અચ્છા, પહેલા ચરણમાં કોષ્ટક પરથી tan π/3 = √3. પછી તમારે ચોથા ચરણમાં જવું છે ને, કે ત્રીજામાં યસ, તો π + π/3 બરાબર tan π/3, અને tan π/3 એટલે √3. π + π/3 એટલે 4π/3 થયું ને. તો tan 4π/3 નું મૂલ્ય પણ √3, અને તેથી મુખ્ય ઉકેલ π/3 અને 4π/3. બીજો એના પછીનો દાખલો, sec x = 2. સેકના ઉકેલની વાત તો આપણે નથી કરી ને,
કઈ વાંધો નહીં, sec x ઇક્વલ ટુ 2 હોય તો cos x ઇક્વલ ટુ 1/2. હવે ના ગણીએ તો ચાલે ને, 4 મુજબ. ચાલો અહીંયા એરો કરીને લખી નાખીએ 4 મુજબ. એનું એ પાછું લખવાની કઈ જરૂર નથી ને, એક આખી વાત આપણે અહીંયા ગણેલી છે. cot x ઇક્વલ ટુ -√3. cot x ઇક્વલ ટુ -√3. તો એને 10 માં ફેરવી નાખો એટલે tan x ઇક્વલ ટુ -1/√3. એ પણ ગણેલું છે આર્યું. તો ત્યાં લખી નાખીએ 2 મુજબ, એ રિપીટ કરવાની જરૂર નથી. એના પછીની રકમ છે cosec x ઇક્વલ ટુ -2. 8મું cosec x ઇક્વલ ટુ -2. તો sin x ઇક્વલ ટુ -1/2. છે ક્યાંય ગણેલું? sin x ઇક્વલ ટુ -1/2 નથી, કાંઈ નહીં, ગણી નાખીએ. ચાલો 1/2 એ sin π/6 નું મૂલ્ય છે. હવે ઋણ મૂલ્ય હોય, sin નું મૂલ્ય ઋણ હોય એટલે ત્રીજું અને ચોથું ચરણ લેવું પડે ને. તો ત્રીજું ચરણ એટલે અહીંયા પૂરું કરું છું, અહીંયા થોડી વધારે જગ્યા મળે છે આપણને. ત્રીજું ચરણ એટલે π પ્લસ π/6 એટલે માઇનસ sin π/6, સોરી, એટલે -1/2 એટલે કે sin 7π/6 ઇક્વલ ટુ -1/2. અને ચોથું ચરણ એટલે 2π - θ ને, તો બરાબર -sin π/6 બરાબર -1/2 એટલે કે sin 11π/6 નું મૂલ્ય એ પણ -1/2 થાય. તો એનો મુખ્ય ઉકેલ ત્રીજા ચરણની અને ચોથા ચરણની કિંમત 7π/6 11π/6. આ થઈ મુખ્ય ઉકેલની વાત. હવે એક બીજી ખાસ વાત એ મેં તમને આની પહેલાના લેક્ચરમાં કીધું છે, આ ટોપિક પૂરતું તમે અહીંયા આપણે જે કામ કરીએ એના પર બરાબર કોન્સન્ટ્રેટ કરજો, ખાસ કરીને વ્યાપક ઉકેલની વાતમાં. કારણ કે વ્યાપક ઉકેલની વાત તમારી ટેક્સ્ટબુક કરતાં આપણે અલગ રીતે રજૂ કરવાના છીએ, JEE ની પેટર્ન પ્રમાણે. યાદ કરાવી દઉં, 3 સમીકરણો છે ને આમ તો, સાઇનનું, કોસનું ને ટેનનું. બરાબર? સાઇનનું મૂલ્ય ધન હોય તો પહેલું ચરણ, ઋણ હોય તો માઇનસ નિશાની મૂકીને ચોથું ચરણ. એટલે માનો કે -1/2 છે, sin θ બરાબર -1/2. તો -1/2 છે sin π/6 ની કિંમત થાય ને, તો -1/2 એટલે sin -π/6. કારણ કે આપણે -π/2 થી π/2 જવાનું છે, ચોથું ચરણ અને પહેલું ચરણ. એવું 10 માં માનો કે tan θ ની કિંમત એ 1 છે તો 10π/4 1 થાય ને, પણ tan θ ઇક્વલ ટુ -1 છે તો -1 એટલે tan ઓફ -π/4. માઇનસ નિશાની હોય તો માઇનસ મૂકી દેવાના. કોસ વિધેય છે એમાં પહેલું બીજું ચરણ છે એટલે માની લ્યો કે cos θ બરાબર -1/2. હવે 1/2 એટલે cos π/3. તમારે બીજા ચરણમાં જવું પડશે, બીજું ચરણ એટલે π - θ એટલે π - π/3. ફરીથી સાઇન અને ટેન માં ઋણ મૂલ્ય એટલે ચોથું ચરણ, ધન મૂલ્ય એટલે પહેલું ચરણ. પણ ચોથા ચરણના મૂલ્યો, ખૂણાઓ માઇનસ નિશાની મૂકીને જ બતાવવાના છે, 2π માઇનસ નથી કરવાનું. અને કોસ વિધેય હોય તો ધન મૂલ્ય માટે પહેલું ચરણ, ઋણ મૂલ્ય માટે બીજું ચરણ. બીજું ચરણ π - θ, જ્યાં θ પ્રથમ ચરણનું કોષ્ટકનું મૂલ્ય છે. બરાબર? આપણે ગણીએ ધીમે ધીમે, તમને ખ્યાલ આવશે.
આપણે એને ધીમે ધીમે અહીંયા ગણતરી શરૂ કરીએ ને તો સમજાશે વ્યવસ્થિત, બરાબર? નિરાતે ગણશું, પણ આની તમે વ્યવસ્થિત નોંધ તૈયાર કરજો, કારણ કે તમારી 11મા ધોરણની ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા અને ઇવન કદાચ તમે કોઈ રેફરન્સ બુક એ વિચારશો, દર્પણ કે BS શાહ કે, તો એ લોકો ટેક્સ્ટ બુક પ્રમાણે જ ગણશે, એટલે કન્ફ્યુઝન વધશે તમારું. એટલે આપણે અહીંયા જે રીતે ગણીએ એ રીત તમારે બરાબર સમજવાની છે, ફોલો કરવાની છે, અને એ રીતથી તમારે તમારા દાખલાઓ PDF તમને આપીશ એ ગણવાના છે. ચાલો, એટલે હવે આપણે વાત કરીએ છીએ વ્યાપક ઉકેલની. ટાઇટલ જ કરી દઈએ, વ્યાપક ઉકેલ મેળવો. બરાબર? જોઈએ, વ્યાપક ઉકેલની વાત શરૂ થતી હોય એવા દાખલાઓ. મુખ્ય ઉકેલ 19મું ઉદાહરણ એ થઈ ગયું. 20મા ઉદાહરણમાં ઉકેલ મેળવો એવું કીધું. ચાલો ને મુખ્ય ઉકેલ વાળા દાખલા પાછા વ્યાપક માટે ગણી નાખીએ, કઈ વાંધો નહીં, ગણાય. પ્રેક્ટિસ છે ને. પહેલું, sin x = √3/2. એને વ્યાપક ઉકેલ માટે ગણીએ. ધન મૂલ્ય હોય તો ખૂણો ક્યાંથી લેવાનો? પહેલા ચરણમાંથી. એટલે sin x બરાબર sin π/3. તમે sin x બરાબર sin આલ્ફા આ સ્વરૂપમાં સમીકરણ લઈ લ્યો, એટલે x બરાબર k π પ્લસ -1k ઇન્ટુ આલ્ફા. આલ્ફા જ શોધવાનો છે ખાલી. cos x = cos આલ્ફા, આ પ્રકારે તમારું સમીકરણ ગોઠવાઈ જાય. એટલે x બરાબર 2k π પ્લસ માઇનસ આલ્ફા. tan x બરાબર tan આલ્ફા, તો x બરાબર k π પ્લસ આલ્ફા. બરાબર? અચ્છા, તો x બરાબર k π પ્લસ -1k ઇન્ટુ આલ્ફાની જગ્યાએ શું છે? π/3. k બિલોંગ્સ ટુ z. ઉકેલ ગણ મેળવો આવો શબ્દ હોય, આપેલા સમીકરણોનો ઉકેલ ગણ મેળવો, તો તમારો જે જવાબ આવ્યો x ની કિંમત એને ગણ સ્વરૂપે રજૂ કરવાની થશે. એટલે એક વાક્ય આપણે અહીંયા ઉમેરશું, ઉકેલ ગણ. શું થશે? k π પ્લસ -1k ઇન્ટુ π/3, જ્યાં k બિલોંગ્સ ટુ z. પછી tan x બરાબર -1/√3. tan x = -1/√3. tan અને sin માં ઋણ મૂલ્ય હોય તો ચોથા ચરણમાં જવાનું, પણ ચોથા ચરણમાં 2π - θ નહીં, માઇનસ થીટા. પહેલા ચરણનો ખૂણો થીટા, ચોથા ચરણનો માઇનસ થીટા. 1/√3 છે એ tan π/6 નું મૂલ્ય છે ને, તો આ થશે tan -π/6. તો x બરાબર k π પ્લસ આલ્ફા, આલ્ફા એટલે -π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો એનો ઉકેલ ગણ k π -π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z. ઓકે, એના પછીનો દાખલો sin x = -√3/2. sin x = -√3/2. કયા ચરણમાં જવાનું? ચોથા, પણ માઇનસ થીટા. એટલે sin x બરાબર, તમે કોષ્ટકમાંથી યાદ કરો, π/3 ને સંગત આ મૂલ્ય છે ને,
સાઇન ઓફ -π/3, તો x બરાબર k π પ્લસ -1 ગુણ્યા -π/3 k બિલોંગ્સ ટુ z. એને એમને એમ રહેવા દેવું હોય તો છૂટ, એ માઇનસ નિશાની આગળ લઈ લેવી હોય તોય છૂટ. આ રીતે. અને પછી આપણે વાત કરીએ છીએ એમ, જો પ્રશ્નમાં ઉકેલ ગણ શોધો આમ હોય તો તમારો જવાબ એ તમારે ગણ સ્વરૂપે લખવાનો છે. બરાબર? ઓકે, ચાલો એ પછીની વાત આગળ કરીએ. પછી પછીનું સમીકરણ છે cot x = 1/2. ચોથું cos x = 1/2. ધન મૂલ્ય એટલે પહેલું ચરણ, અને cos π/3 એ 1/2 થાય ને, તો cos x = cos π/3. કોસનો ઉકેલ યાદ કરો, 2k π પ્લસ માઇનસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો એનો ઉકેલ ગણ 2k π પ્લસ માઇનસ π/3, જ્યાં k બિલોંગ્સ ટુ z. આવો એક દાખલો છે. sin 2x માઇનસ sin 4x પ્લસ sin 6x = 0. પેલા આપણે અવયવ સૂત્રનો ઉપયોગ કરવો પડે, બરાબર? એને ગુણાકારના સ્વરૂપમાં ફેરવવા પડે. સમીકરણના ઉકેલ, તમે દ્વિઘાત સમીકરણના ઉકેલની વાત ભણી ગયા છો ને, બરાબર ને? તો અવયવ મેળવવા પડે. એટલે અહીંયા અવયવ સૂત્રનો ઉપયોગ, પણ અવયવ સૂત્રના ઉપયોગ માટે કયા બે પદ ભેગા કરવા એ નક્કી કરવું પડે ને. બે પદને ભેગા કરવાથી મળતું સાદુરૂપ છે, એનું ત્રીજા પદ સાથે તમે કંઈક સાદુરૂપ વિચારી શકો. આ ગોઠવણ કરવી પડે. તમે જુઓ, 4 ને 2 6, ગુણાકારમાં ફેરવશો એટલે 2 વડે ભાગવા પડશો એટલે 3x થઈ જશે. અહીં નથી. 6 ને 4 10, 5x આવે ને 2 વડે ભાગો તો 2x થાય છે. રાજી ના થતા, એ x જ થઈ જશે, 2 વડે ભાગવાના થશે. પણ પહેલું ને છેલ્લું પદ સરવાળો 8x થાય, એને 2 વડે ભાગો એટલે 4x થઈ જાય ને. તો વળી પાછું કંઈક કોમન કાઢીને, કારણ કે બાકી રહેતું પદ sin 4x છે, તો આપણી વાત આગળ ચાલે. બરાબર? એટલે આપણે અવયવ સૂત્રનો ઉપયોગ કરવા માટે ત્રીજું અને પહેલું પદ એને ભેગા કરીએ છીએ, માઇનસ sin 4x. s પ્લસ s એટલે 2sc 2 sin, સરવાળો 8x થયો ને, 2 વડે ભાગો એટલે 4x, તફાવત 4x થાય, એનું અડધું એટલે 2x, માઇનસ sin 4x = 0. અચ્છા, એમાંથી sin 4x કોમન નીકળ્યા એટલે 2 cos 2x - 1 = 0. તો sin 4x બરાબર 0 અથવા cos 2x બરાબર 1/2. અહીંયા શૂન્યનો ગણ આપણે શરૂઆતમાં નોંધ કરીને sin θ બરાબર 0, તો અને તો જ θ બરાબર k π. 1/2 એટલે ક્યાં ખૂણાની કોસાઇન? π/3. તો ત્યાં ઉકેલ આપણે આ જે દાખલા ગણ્યા, 2-3 દાખલા એ પ્રમાણે. પણ હવે એ વાત થોડીક જુદી ક્યાં પડે છે, તો કે બંને વિધેય x ના નથી. એક પહેલું વિધેય છે 4x નું છે અને બીજું 2x નું. તો
તમારે એમાંથી x ને કરતા બનાવવાનો છે, એટલે અહીંયા 4x બરાબર k પાઈ લખો, પછી 4 વડે ભાગી નાખવાના. એમાં અહીંયા ઉકેલ લખ્યા પછી 2 વડે ભાગી નાખવાના. સમીકરણનું સમાધાન કરતી x ની કિંમતોનો ગણ એ આપણે મેળવવાનો છે. સીધી વાત છે. તમે કોઈ દ્વિઘાત સમીકરણ ઉકેલતા હો અને એમાં આવે કે 2x - 1 = 0, તો x = 1/2 કયો છે ને, x ની કિંમત ગણો છો, એટલે અહીંયા x ની કિંમત ગણવાની છે. અને હમણાં એમને રહેવા દઈએ. sin 4x = 0, 1/2 છે ને એ cos π/3 નું મૂલ્ય છે. તો 4x = k પાઈ અથવા 2x = 2k પાઈ ± π/3, બંનેમાં k belongs to z. x ને કરતા બનાવવાના છે, એટલે x = k પાઈ / 4. અહીંયા 2 વડે ભાગશું, k પાઈ ± π/6. હવે જો એને ગણ સ્વરૂપે લખવા માંગતા હોઈએ આપણે, આપણો પ્રશ્ન શું હોય, ઉકેલ ગણ શોધો, તો વચ્ચે અથવા છે અને ગણની ભાષામાં અથવા એટલે યોગ ગણ. તો 2 અલગ અલગ ગણ લખી અને એનો યોગ ગણ કરવાનો છે જો ગણ સ્વરૂપે જવાબ આપવાનો હોય તો. પેલું k પાઈ / 4, જ્યાં k belongs to z, યોગ k પાઈ ± π/6, જ્યાં k belongs to z. એક કરતા વધુ ઉકેલ હોય અને ઉકેલ ગણ ના લખવાનો હોય ને, તો અહીંયા વાત પૂરી થઈ ગઈ આપણી. ગણ સ્વરૂપે રજૂઆત કરવાની હોય, ઉકેલ ગણ શોધો એવો પ્રશ્ન હોય તો તમારે એ બંનેનો યોગ ગણ કરવો પડે, કારણ કે એ બંને અથવાથી જોડાયેલા છે. તમે દ્વિઘાત સમીકરણ ઉકેલા ત્યારે પણ એવું જ લખતા હતા ને, x = 1 અથવા x = 3/2 આવું લખતા હતા ને, વચ્ચે અથવા આવે એટલે છેલ્લે ગણ સ્વરૂપે લખવાનું થાય. એ દ્વિઘાત સમીકરણમાં પણ તમને એમ કે આનો ઉકેલ ગણ એટલે સમીકરણનું સમાધાન કરતી x ની કિંમતોનો ગણ, તો એ બંને કિંમતો ગણમાં ભેગી જ આવે, યોગ ગણ થાય. બરાબર? ઓકે, ચાલો આપણે આગળ વાત કરીએ. એના પછીનો દાખલો એટલે 6. આ તમારી ટેક્સ્ટ બુકની રકમ છે, બધી બહારની નથી. મેં આ ક્રમ ગોઠવો ને એટલે નંબર થોડાક બદલી ગયા છે. ટેક્સ્ટ બુકમાંથી જ ઉદાહરણ અને સ્વાધ્યાય એનો થોડો ક્રમ ગોઠવીને આપણે ગણીએ છીએ. કોસ્ક્વેર અને સાઇનનો મેળ ના આવે. હા, તમે કોસ્ક્વેરને સાઇનમાં ફેરવી નાખો તો સાઇનનું દ્વિઘાત સમીકરણ બની જાય. કોસ્ક્વેરની જગ્યાએ 1 - sin²x મૂકી દઈએ તો એ સમીકરણ થઈ ગયું 2 sin²x - 3 sin x - 2 = 0. 2 × 2 એટલે -4. -4 ના ભાગ પાડીને -3 લઈ આવવાના છે. 2 sin²x - 4 sin x plus sin x - 2 = 0. પેલા બે પદમાંથી 2 sin x કોમન, પછી +1 કોમન, એટલે કોમન ફેક્ટર આવશે sin x - 2. એટલે એમાંથી sin x બરાબર -1/2 અથવા sin x = 2. પણ સાઇનનું મૂલ્ય 2 ના થાય કોઈ દિવસ. સાઇનનું મૂલ્ય નાનામાં નાનું કેટલું, -1, અને મોટામાં મોટું +1. સાઇન વિધિનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 1 છે ને, એટલે એ શક્ય નથી એવું આપણે લખશું. પરંતુ sin x બરાબર 2 એ સંવૃત અંતરાલ -1 થી 1 માં નથી. તો એક ઉકેલ રહ્યો ને. હવે સાઇનનું ઋણ મૂલ્ય એટલે ચોથું ચરણ. કોષ્ટકમાંથી ખબર છે ને π/6 નું મૂલ્ય છે,
તો ચોથા ચરણમાં -π/6 એવું સમીકરણ આપણે ઉકેલું ક્યાં હમણાં આ રહ્યું ઋણ મૂલ્ય હે ને. હા, તો x બરાબર k પાઈ પ્લસ -1/k ઇન્ટુ -π/6 જ્યાં k બિલોંગ્સ ટુ z. માઇનસને આપણે આગળ લઈ લઈએ, બરાબર, અને એને ગણ સ્વરૂપે દર્શાવીએ. ઉકેલ ગણ k પાઈ -1/k ગુણ્યા π/6 k બિલોંગ્સ ટુ z. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. 7મો દાખલો. tan 2x equal to minus cot x plus π/3 આવું આપ્યું છે. આપણે શું કરશું, કોટને ટેનમાં ફેરવી નાખશું. કોટ થીટા એટલે tan π/2 માઇનસ થીટા થાય ને, પણ તો માઇનસ નિશાની નડશે પાછી, એટલે માઇનસ નિશાનીને સાચવવા માટે tan π/2 માઇનસ થીટા હોય તો કોટ થીટા થાય ને, પણ tan π/2 પ્લસ થીટા હોય તો માઇનસ કોટ થીટા થાય. એટલે આપણે માઇનસ કોટ થીટાની જગ્યાએ tan π/2 પ્લસ થીટા આમ મૂકીએ છીએ. તો tan 2x બરાબર tan π/2 પ્લસ π/3 એટલે કેટલા થયા 5π/6 પ્લસ x. તમને એમ હશે કે હવે સરવાળા સૂત્ર મૂકશું ને એમ, બરાબર? ના, એવું કાંઈ કરવાની જરૂર નથી. આ tan x બરાબર tan આલ્ફા આ સ્વરૂપનું સમીકરણ આવી ગયું. tan x બરાબર tan આલ્ફા k પાઈ પ્લસ આલ્ફા. આલ્ફાની જગ્યાએ આ સંખ્યા એટલે 2x ઇક્વલ ટુ k પાઈ પ્લસ 5π/6 પ્લસ x જ્યાં k બિલોંગ્સ ટુ z. પણ આપણે હમણાં વાત કરતા હતા ને કે તમારે ઉકેલમાંથી x ને કરતા બનાવવાનો છે, એટલે આ એક સ્વરૂપ જ છે ને એને તમે ડાબી બાજુ લઈ આવો એટલે બાદ થઈ જાય. તો x બરાબર k પાઈ પ્લસ 5π/6 જ્યાં k બિલોંગ્સ ટુ z. તો એનો ઉકેલ ગણ થશે k પાઈ પ્લસ 5π/6 જ્યાં k બિલોંગ્સ ટુ z. ઓકે, 8મો દાખલો. cos 4x ઇક્વલ ટુ cos 2x. તમે એને બે રીતે ગણી શકો. એક તો હમણાં આપણે જે 7મા દાખલામાં વાત કરી એમ cos x બરાબર cos આલ્ફા આપ્યું છે, એટલે તમે ડાયરેક્ટ આમ કહી શકો 4x ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ માઇનસ 2x જ્યાં k બિલોંગ્સ ટુ z. પ્લસ ને માઇનસ જુદા પાડો, લખું ચાલો ને. 4x ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ 2x અથવા 4x ઇક્વલ ટુ 2k પાઈ માઇનસ 2x k બિલોંગ્સ ટુ z.
x ને કરતા બનાવવાનો છે ને, આ બાજુ લઈ આવો એટલે 2x વધશે, 2x ઇક્વલ ટુ 2k પાઈ, અથવા એમાં અહીંયા 6x ઇક્વલ ટુ 2k પાઈ, k બિલોંગ્સ ટુ z. તો x ઇક્વલ ટુ k પાઈ અથવા 6 વડે ભાગો ને તો k પાઈ બાય 3, k બિલોંગ્સ ટુ z. તો એનો ઉકેલ ગણ k પાઈ, k બિલોંગ્સ ટુ z, અથવા યોગ k પાઈ બાય 3, જ્યાં k બિલોંગ્સ ટુ z. તમે કોષવાળું પદ એને ડાબી બાજુ લઈ આવો, જમણી બાજુથી cos 2x ને, અને અવયવ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે. પણ એક વસ્તુ યાદ રાખજો, ઉકેલમાં તમે રીત બદલાવો તો દર વખતે તમારા જવાબ સરખા નહીં થાય, તમને જવાબ જુદા લાગશે. પણ આપણે ગણ વખતે વાત કરી છે, યાદ કરો, કોઈ પણ ગણને ગુણધર્મની રીતે દર્શાવવાનો હોય તો એની અનન્ય પદ્ધતિ નથી. એટલે તમારા જવાબ એ અલગ દેખાય, પણ જો તમે એને યાદી બનાવવાની નથી, પણ જો યાદી બનાવવામાં આવે તો એ કેવી હોય? સમાન. ગુણધર્મથી રજૂઆત અલગ હોય. તમે આ દાખલાને આ રીતે ગણી શકો, cos 4x ઇક્વલ ટુ cos 2x. તો cos 4x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. c માઇનસ c એટલે માઇનસ 2ss માઇનસ 2 સાઇન, 4 ને 2 6, એના અડધા 3, અને 4 માંથી 2 ગયા 2, એના અડધા 1. તો sin 3x બરાબર 0 અથવા sin x બરાબર 0. શૂન્યનો ગણ આવે ને, શૂન્યનો ગણ શું? k પાઈ. એટલે x બરાબર k પાઈ બાય 3 અથવા x બરાબર k પાઈ. હવે એને ગણ સ્વરૂપે લખી નાખીએ. આપણે દરેક દાખલામાં ઉકેલ ગણ લખીએ છીએ, એટલે એને ગણ સ્વરૂપે રજૂ કરી દઈએ. k પાઈ બાય 3, k બિલોંગ્સ ટુ z, યોગ k પાઈ, k બિલોંગ્સ ટુ z. અહીંયા ઉકેલ સરખા આવ્યા છે, કોઇન્સિડન્સ છે, પણ મેં તમને કીધું એમ રીત બદલાવશો તો ઉકેલ ગણનું સ્વરૂપ એ બદલી જશે. મૂંઝાતા નહીં, તમે વચ્ચે ક્યાંય ભૂલ નથી કરતા ને એટલું જ જોજો. નવમો દાખલો, cos 3x પ્લસ cos x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. ક્યાં બે પદને ભેગા કરાય? પેલા બીજાને. સરવાળો 4x થાય ને, 2 વડે ભાગો એટલે 2x આવે, અને cos 2x વાળું પદ તમારી પાસે છે, એટલે ગોઠવણ કરવા માટેની જરૂર નથી. સીધા જ પેલા બે પદને આપણે સરવાળામાંથી ગુણાકારમાં ફેરવી નાખશું. 2 cos 2x ઇન્ટુ cos x, 3x માઇનસ x એટલે 2x, એને 2 વડે ભાગો એટલે x, માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. ઓકે, એમાંથી cos 2x કોમન, 2 cos x minus 1 equal to 0. तो cos 2x equal to 0 और cos x equal to 1/2. અહીંયા શૂન્યનો ગણ આવશે,
અને 1/2 છે એ cos π/3 નું મૂલ્ય છે, એટલે ત્યાં પેલા 1/2 ની જગ્યાએ આપણે cos π/3 મૂકી દઈએ. કોસના શૂન્યનો ગણ 2k + 1 × π/2 અને અહીંયા ઉકેલ 2k π ± π/3 જ્યાં k belongs to z. આને બે વડે ભાગવા પડશે, x ને કરતા બનાવવાનો છે ને, તો x = 2k + 1 × π/4 or x = 2k π ± π/3 જ્યાં k belongs to z. તો સમીકરણોનો ઉકેલ ગણ, આપેલા સમીકરણનો ઉકેલ ગણ 2k + 1 × π/4 k belongs to z યોગ 2k π ± π/3 જ્યાં k belongs to z. એના પછીની રકમ જોઈએ. 10મો દાખલો, sin 2x + cos x = 0. સાઇનનો ને કોસનો તો મેળ ના આવે ને, તો શું કરાય? સાઇનનું સૂત્ર મૂકી દેવાય. sin 2x નું સૂત્ર 2 sin x cos x પ્લસ cos x = 0. એમાંથી cos x કોમન કાઢશું, sin x + 1 = 0, એટલે cos x = 0 અથવા sin x = -1/2. અહીંયા શૂન્યનો ગણ લખવાનો છે, એટલે એમાં કંઈ કિંમત લખવાની નથી. સાઇનનું મૂલ્ય ઋણ, કયું ચરણ? ચોથું, sin -π/6. તો x = 2k + 1 × π/2 or x = k π plus -1/k × -π/6. એ માઇનસ નિશાની જે આવી ને π/6 ની આગળ, એને ગુણાકારમાં આપણે આગળ લઈ લેશું. એટલે x = 2k + 1 × π/2 અથવા x = k π -1/k ગુણ્યા π/6. તો આપેલા સમીકરણનો ઉકેલ ગણ 2k + 1 × π/2 જ્યાં k belongs to z યોગ k π -1/k ગુણ્યા π/6 k belongs to z. અગિયારમો દાખલો, sec² 2x = 1 - tan 2x. એક તો સેકનો ઉકેલ આપણી પાસે નથી, પહેલી વાત એ.
તો શું કરશું, એને 10 માં ફેરવી નખાય. નિત્યસમથી sec સ્ક્વેર એટલે 1 + 10 સ્ક્વેર, બરાબર ને. 1 + 10 સ્ક્વેર 2x ઇક્વલ ટુ 1 - 10 2x. તો 10 સ્ક્વેર 2x દ્વિઘાત સમીકરણમાં અચળ પદ ના હોય ને એટલે મજા હાવ ભાગ પાડવાના જ નહીં, સીધો ચલ કોમન કાઢવાનો એટલે 10 2x કોમન કાઢવાના. એટલે ત્યાં શું આવશે, 10 2x + 1 = 0. તો 10 2x = 0 અથવા 10 2x = -1. ઋણ મૂલ્ય માટે ક્યાં જવાનું, ચોથા ચરણમાં માઇનસ નિશાની સાથે. પહેલા ચરણમાં થીટા, તો ચોથા ચરણમાં -θ. પહેલા ચરણમાં π/4 1 છે તો 10 π/4 નું મૂલ્ય છે ને, તો ચોથા ચરણમાં -π/4. અહીંયા શૂન્યનો ગણ, શૂન્યનો ગણ શું, k π અથવા 2x = 10 નો ઉકેલ k π + આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી છે અહીંયા, -π/4. પછી 2 વડે ભાગી નાખીએ એટલે x = k π/2 અથવા x = k π/2 - π/8. તો આપેલા સમીકરણનો ઉકેલ ગણ એ થશે k π/2, k belongs to z, યોગ k π/2 - π/8, જ્યાં k belongs to z. બરાબર. બારમો દાખલો, sin x plus sin 3x plus sin 5x = 0. કયા બે પદને ભેગા કરાય, પહેલું ત્રીજું, સરવાળો 6x થાય ને, 2 વડે ભાગો 3x આવી જાય, બરાબર. એટલે આપણે sin 5x plus sin x આ બે પદને ભેગા કરીએ છીએ, પ્લસ sin 3x = 0, s plus s એટલે 2sc, 2 sin 3x cos 2x. અવયવ સૂત્રનો ઉપયોગ તો હવે બરાબર આવડે છે ને. ગુણાકારમાં ફેરવો તો સરવાળો ભાગ્યા 2 અને તફાવત ભાગ્યા 2. એમાંથી sin 3x કોમન, 2 cos 2x plus 1 = 0. તો sin 3x = 0 અથવા cos 2x = -1/2. કોસનું મૂલ્ય ઋણ હોય એટલે ક્યાં જવાનું, બીજા ચરણમાં પાઈ માઇનસ, કોષ્ટકમાંથી કિંમત ગોતીને પાઈ માઇનસ. અહીંયા શૂન્યનો ગણ આવશે એટલે હમણાં એને રહેવા દઉં છું, એમને ખૂણો નથી લખવાનો ને, એટલે અહીંયા cos પાઈ -π/3, cos π/3 1/2 થાય ને, બીજા ચરણમાં જવું પડે એટલે પાઈ -π/3 એટલે 2π/3. તો
3x ઇક્વલ ટુ k પાઈ અથવા 2x ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ માઇનસ 2 પાઈ બાય 3 જ્યાં k બિલોંગ્સ ટુ z. આને 3 વડે ભાગશું અથવા અહીંયા બધાને 2 વડે ભાગશું. તો એનો ઉકેલ ગણ એ થશે k પાઈ બાય 3 k બિલોંગ્સ ટુ z યોગ k પાઈ પ્લસ માઇનસ પાઈ બાય 3 k બિલોંગ્સ ટુ z. તમારું સ્વાધ્યાય 3.4 અને એના ઉદાહરણ એ વાત પૂરી થઈ ગઈ. હવે આ પ્રકારના દાખલાઓ એ તમને પીડીએફમાં મોકલાવીશું, એટલે તમે જોજો બરાબર. એવો કોઈ દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં, ઉકેલનો કોઈ દાખલો છે ને એ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં નથી અને પ્રકીર્ણ ઉદાહરણમાં પણ નથી. નહીંતર આપણે ગણી નાખત એમાંથી, પણ એવી કોઈ એમાં નથી તો કશો વાંધો નહીં, તમને પીડીએફ મળી જશે 1-2 દિવસમાં જ. એટલે આ લેક્ચર છે એ તમે આજે શું વાર છે, ગુરુવાર ને શુક્રવાર, શનિવારે તમારા હાથમાં આવ્યો હશે. તમે આ લેક્ચર રિસીવ કરશો ત્યારે શનિવાર હશે. એટલું 2 દિવસ એડવાન્સ ચાલે છે, ચાલવું પડે ને, કોઈ કારણોસર ન પહોંચાય તો બ્રેક ના આવે તો તમને ત્યાં સુધીમાં પીડીએફ મળી જશે. એટલે આ રીતે દાખલા ગણવાના છે અને પીડીએફમાં જવાબ છે ને એ પણ આ રીતે જ આપેલા હશે. બરાબર? સહેલો ટોપિક છે, બહુ સરળ ટોપિક છે. 3 પ્રકારના ખાલી સમીકરણો. હવે પછીનો છેલ્લો ટોપિક, ત્રિકોણમિતિનો છેલ્લો ટોપિક, ત્રિકોણના ગુણધર્મો. એટલે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. 2 ટોપિક ભેગા નહીં કરીએ. તમે ઉપરા ઉપર 2 મૂવી જુઓ ને તો પછી એમાં ક જોડા થાય, હીરો આનો હોય, હિરોઈન નાની હોય, મગજમાં આડાવડું થઈ જાય. એટલે આપણે એવું નથી કરવું કે